વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ પ્રયોગશાળામાં, ત્યારે ઘણી વખત માપનમાં અચોકસાઈ રહી જાય છે, જેને ત્રુટિ કહેવામાં આવે છે. ત્રુટિનો અંદાજ કાઢવા માટે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત કરીએ. કે એક ભૌતિક રાશિના જે અવલોકન આપેલા હોય એની સરેરાશ લઈને સાપેક્ષ, નિરપેક્ષ, પ્રતિશત ત્રુટિ ગણી શકાય છે. પરંતુ ઘણી વખત પ્રયોગશાળાની અંદર એક કરતાં વધારે ભૌતિક રાશિઓનું માપન કરવાની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે 11 વર્ષમાં તમે પ્રયોગશાળામાં દાખલ થશો એટલે વર્નિયર કેલિપર્સનો પ્રયોગ આવશે. ત્યારબાદ એક લંબઘનની ઘનતા શોધવાની આવશે. તો ઘનતા શોધવા માટે પહેલા તો તમારે એના દળનું માપન કરવું પડશે, એમાં ત્રુટિ આવી શકે. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપન કરવું પડશે એટલે કદમાં ત્રુટિ આવી શકે. બેનો ભાગાકાર કરો ત્યારે ઘનતા મળશે. ટૂંકમાં એક કરતાં વધારે ભૌતિક રાશિઓનું માપન કરવાની જરૂર પડતી હોય છે. અને એ જુદી જુદી ભૌતિક રાશિઓમાં જુદી જુદી ત્રુટિ પણ આવી શકે છે. એમની વચ્ચે કંઈક પ્રકારનો સંબંધ પણ હોઈ શકે. દાખલા તરીકે એમનો સરવાળો થતો હોય, એમની બાદબાકી થતી હોય, ગુણાકાર ભાગાકાર થતો હોય. દાખલા તરીકે ઓહમના નિયમનો પ્રેક્ટિકલ છે, એમાં અજ્ઞાત અવરોધ શોધવાનો આવે છે. ત્યારબાદ વિસ્ટન બ્રિજ નામનું સાધન આવે છે, એમાં અવરોધોના શ્રેણી જોડાણનો અભ્યાસ કરવામાં આવે છે. ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા કે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R સિરીઝ એટલે S લગાડ છે, R1 R2 થાય છે, અવરોધનો સરવાળો થાય છે. તો આમાં ત્રુટિ હોય, આમાં ત્રુટિ હોય, તો આમાં ત્રુટિનું શું કરવું? સરવાળો થાય કે બીજું કંઈ થાય? આવી જરૂરિયાત ઊભી થતી હોય છે. ઘણી વખત તાપમાનનો તફાવત આવતો હોય છે કે અમુક સમય પહેલા તાપમાન આટલું હતું ને અત્યારે તાપમાન આટલું થઈ ગયું. તો તાપમાનમાં કેટલો વધારો થયો, ફેરફાર થયો, ટેમ્પરેચર ડિફરન્સ, તો T2 T1 ની જરૂર પડતી હોય છે. તો ભૌતિક રાશિની બાદબાકી આવતી હોય ત્યારે શું કરવું? સરવાળો હોય ત્યારે શું કરવું? ગુણાકાર હોય ત્યારે શું કરવું? દાખલા તરીકે ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ અને પહોળાઈ બંનેનો ગુણાકાર થાય. આ બંનેમાં ત્રુટિ હોય તો આમાં ત્રુટિનું શું કરવું? ઘનતા શોધવી હોય તો દળ ભાગ્યા કદ આવે. દળની ત્રુટિ અને કદની ત્રુટિનું શું કરીએ તો ઘનતાની ત્રુટિ મળે. આવા બધા સવાલ ઉદ્ભવતા હોય છે. સમઘન હોય તો ક્ષેત્રફળની અંદર લંબાઈ, ધારો કે સમઘન છે તો આપણે કદ લઈએ તો કદમાં લંબાઈનો ઘન આવતો હોય છે. તો 3 ઘાત હોય, L માં 2% ત્રુટિ હોય એનો 3 ઘાત છે તો કદમાં કેટલી ત્રુટિ આવશે? આ બધા સવાલ ઉદ્ભવતા હોય છે. તો એક કરતાં વધારે ભૌતિક રાશિઓનું માપન કરવાનું હોય, એમની વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘાત વગેરે પણ હોઈ શકે છે. તો એના માટે શું કરવું? એને લગતો આ ટોપિક છે. એટલે ટોપિકનું નામ શું આપવામાં આવેલું છે તો કે ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન કરવાનું છે. એમાં પહેલું આપણે જોશું સરવાળા અથવા તફાવત માટે, સરવાળા અથવા બાદબાકી માટે. પહેલા સરવાળાની વાત કરીએ. અહીંયા કોઈ ભૌતિક રાશિનું નામ પાડવામાં આવતું નથી એટલે ગમે તે અજ્ઞાત સંજ્ઞા આપણે લેશું. ધારો કે એક ભૌતિક રાશિ Z છે. એ બે ભૌતિક રાશિ A અને B ના સરવાળા સ્વરૂપે રહેલ છે. કે ભૌતિક રાશિ A અને ભૌતિક રાશિ B નો સરવાળો કરો તો ભૌતિક રાશિ Z મળે છે. A નું તમે માપન કરો છો તો એમાં ડેલ્ટા A જેટલી નિરપેક્ષ ત્રુટિ આવે છે. B નું માપન કર્યું તેમાં ડેલ્ટા B જેટલી ત્રુટિ આવે. એટલે A ને તમે A ± ડેલ્ટા A, B ને B ± ડેલ્ટા B વડે દર્શાવી શકો છો. જો A અને B બંનેમાં ત્રુટિ આવતી હોય તો Z માં પણ ત્રુટિ ભૂલ આવવાની જ છે. તો ધારો કે Z ની ત્રુટિ ડેલ્ટા Z છે તો આપણે Z ને આ રીતે લખી શકીએ, Z ± ડેલ્ટા Z. તો આના પરથી ડેલ્ટા Z નું સૂત્ર મેળવવાનું છે, ડેલ્ટા A ને ડેલ્ટા B ના સ્વરૂપમાં. તો શું કરીએ, આ ત્રણે ત્રણ કિંમત છે ને આમાં લખી દઈએ કે Z ના સ્થાને Z ± ડેલ્ટા Z, A ના સ્થાને A ± ડેલ્ટા A, B ના સ્થાને B ± ડેલ્ટા B. હવે આ જે પ્લસ b છે ને આગળ લખી દઈએ, આ બેને સાથે રાખીએ. બંનેમાં પ્લસ ઓર માઈનસ છે ને સામાન્ય લઈ લઈએ. જો બંનેમાં પ્લસ સામાન્ય લેશો તો વચ્ચે કઈ નિશાની બાકી રહેશે? પ્લસ રહેશે. બંનેમાંથી માઈનસ સામાન્ય લેશો તો પણ વચ્ચે કઈ નિશાની રહેશે? પ્લસ જ રહેશે. દાખલા તરીકે આવું આપેલું હોય +5 +3 તો પ્લસ સામાન્ય લઈ લો તો 5 + 3 જ આપણે લખીએ. આવી જ રીતે આવું હોય તો -2 -4, આમાંથી માઈનસ નિશાની સામાન્ય લઈ લો તો 2 અને 4 ની વચ્ચે કઈ નિશાની આવશે? પ્લસ જ આવશે. એટલે પ્લસ ઓર માઈનસ બે સામાન્ય લેવામાં આવે તો વચ્ચે પ્લસ નિશાની જ આવશે. તો આગળ વધીએ. હવે કેટલું ઉઠશે? તો Z એટલે તો A + B છે જ, તો આને કેન્સલ કરી દઈએ.
પ્લસ ઓર માઇનસ નિશાની પણ બંને બાજુથી ઉડી જશે, તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આવે છે. તો બે ભૌતિક રાશિનો સરવાળો હોય તો અંતિમ પરિણામમાં મળતી ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટી એ દરેકની નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. કે જો કોઈ ભૌતિક રાશિ બે ભૌતિક રાશિના સરવાળા સ્વરૂપે હોય તો અંતિમ પરિણામ જે અંતિમ ભૌતિક રાશિ છે એની નિરપેક્ષ ત્રુટી બંનેની નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર જ થાય છે એવું જોઈ શકાય છે. સમજવા માટે એક ઉદાહરણ લઈ લઈએ ને. ધારો કે બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. R1 અને R2 બે અવરોધ છે. પરિણામી અવરોધ RS, S ફોર સિરીઝ કનેક્શન, શ્રેણી જોડાણ. ખાલી R લો તો વાંધો નહીં. તો અહીંયા A ના સ્થાને R1 છે, જાણે કે B ના સ્થાને R2 છે અને Z ના સ્થાને RS છે. તમે R નું માપન કર્યું, ધારો કે R ની કિંમત 5 આવી પણ એમાં ત્રુટી આવી પ્લસ ઓર માઈનસ 1 ઓહમ. અમુક ભૌતિક રાશિનો એકમ પણ આવતો હોય છે. તમે R2 નું માપન કર્યું, એની કિંમત 10 આવી, ત્રુટી આવી પ્લસ ઓર માઈનસ 2. એટલે ખરેખર R1 કહેવાય ને ડેલ્ટા R1 કહેવાય, R2 કહેવાય, આ ડેલ્ટા R2 કહેવાય ઓહમ. તો હવે RS ની અંદર શું થશે? તો જો RS એટલે તો R1 R2 છે જ. R1 છે, R2 છે. R1 R2 એટલે 5 ઓહમ વત્તા 10 ઓહમ એટલે 15 ઓહમ. એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ તો 15 ઓહમ છે જ, પણ એમાં વધુ કેટલી ભૂલ આવી શકે, એમાં ત્રુટી કેટલી આવી શકે? તો એના માટેનું સૂત્ર આપણે જોયું ને, ડેલ્ટા Z એટલે ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B છે. તો અહીંયા ડેલ્ટા RS તો ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. ડેલ્ટા R1 1 છે, ડેલ્ટા R2 2 છે. એટલે જવાબ આવશે 3 ઓહમ. તો જો R1 માં 1 ની ભૂલ હોય, R2 માં 2 ની ભૂલ હોય, તો RS માં વધુમાં વધુ 3 ની ભૂલ આવી શકે છે. આ રીતે દાખલાની અંદર ગણવાનું થશે. એક દાખલો જ થઈ ગયો વધારાનો એક્સ્ટ્રા આપણો ઘરનો. તો સરવાળા, જો કોઈ ભૌતિક રાશિ બે ભૌતિક રાશિના સરવાળા સ્વરૂપે હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી કઈ રીતે ગણાય? ધારો કે A નું માપન કર્યું, તેમાં ત્રુટી આવી ડેલ્ટા A પ્લસ ઓર માઈનસ દર્શાવીએ. B માં ત્રુટી આવી ડેલ્ટા B પ્લસ ઓર માઈનસ દર્શાવ્યું. તો Z માં પણ ત્રુટી આવશે, ખબર નથી, Z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા Z. કિંમત મૂકી, B ને આગળ લાવ્યા, બંનેમાંથી પ્લસ ઓર માઈનસ સામાન્ય કાઢ્યા, વચ્ચે પ્લસ જ રહ્યું. Z એટલે A પ્લસ B છે ને દૂર કરી દો, આપણે ખાલી ત્રુટીની વાત કરવાની છે. પ્લસ ઓર માઈનસ માં ઉડી જાય, ડેલ્ટા Z બરાબર ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. એટલે જો કોઈ ભૌતિક રાશિ બે ભૌતિક રાશિના સરવાળા સ્વરૂપે હોય તો નિરપેક્ષ ત્રુટીમાં પણ સરવાળો થાય. ધારો કે R1 ની કિંમત 5 છે, R2 ની કિંમત 10 છે, એટલે RS ની કિંમત તો 15 થાય જ. પણ RS માં ત્રુટી કેટલી આપે? તો કે ડેલ્ટા R1 1 છે, ડેલ્ટા R2 2 છે, તો ડેલ્ટા RS 1 + 2 3 ઓહમ થશે. તો આ સરવાળા માટેની રીત થઈ. બરાબર? તો આ સૂત્ર યાદ રાખવાનું રહેશે. ડેલ્ટા Z બરાબર ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B ક્યારે લગાવવાનું? Z બરાબર A પ્લસ B હોય ત્યારે. હવે તફાવતની વાત કરીએ. તફાવત અથવા તો બાદબાકી. તો બાદબાકી માટે શું થશે? ધારો કે ભૌતિક રાશિ Z બરાબર A માઈનસ B છે. A માં ત્રુટી આવે છે એટલે A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A માઈનસ B માં ત્રુટી આવે છે એટલે B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B થશે. આ બંનેમાં ત્રુટી આવે તો Z માં પણ ત્રુટી આવવાની છે. Z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા Z. માઈનસ નિશાની અંદર આપી દો એટલે માઈનસ B થાય. માઈનસ નિશાની આ બે સાથે ગુણાય, પ્લસ સાથે માઈનસ નિશાની ગુણાશે તો માઈનસ થઈ જશે ને માઈનસ સાથે માઈનસ નિશાની ગુણાશે તો પ્લસ થઈ જશે. એટલે બંને નિશાની વારાફરતી રહેવાની છે, માઈનસ ઓર પ્લસ અથવા તો પ્લસ ઓર માઈનસ. માઈનસ b ને આગળ લઈ લો, બંનેમાંથી પ્લસ ઓર માઈનસ સામાન્ય કાઢો તો વચ્ચે પ્લસ જ રહેશે. પ્લસ સામાન્ય કાઢો, માઈનસ સામાન્ય કાઢો, વચ્ચે પ્લસ જ આવે. z એટલે a માઈનસ b છે તે ઉડી ગયા. પ્લસ ઓર માઈનસ નિશાની રદ કરી દઈએ તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આ ખાસ નોંધો કે જો કોઈ ભૌતિક રાશિનો તફાવત આવતો હોય તો પણ નિરપેક્ષ ત્રુટીમાં તો સરવાળો જ થાય. બરાબર? એનું એક ઉદાહરણ લઈએ તાપમાનનો. કે ધારો કે તાપમાનનો તફાવત છે, ટેમ્પરેચર ડિફરન્સ T2 T1. T1 ને T2 નું માપન કરવામાં આવે છે. માની લો કે T1 નું માપન કર્યું, એની કિંમત આવી 30 અને એમાં જે તફાવત આવે નિરપેક્ષ ત્રુટી આવી ધારો કે 1 અંશ સેલ્સિયસ. તો T1 ની કિંમત 30 છે પણ ડેલ્ટા T1 ની કિંમત 1 કહેવાય. T2 નું માપન કર્યું,
T2 ની કિંમત આવી 40 પ્લસ ઓર માઈનસ 2 અંશનો ફરક આવે છે, 2 અંશની નિરપેક્ષ ત્રુટિ આવે છે. તો આ ખરેખર T2 છે જ્યારે આ ડેલ્ટા T2 છે. તો હવે તાપમાનમાં કેટલો ફેરફાર થયો T ડિફરન્સ, તો આપણે શું કહીએ T2 T1 40 ઓછા 30 એટલે ખરેખર તાપમાનનો તફાવત તો 10 અંશ સેલ્સિયસ આવશે, પણ એમાં ત્રુટિ કેટલી આવી શકે છે? આમાં એકની ત્રુટિ છે, આમાં બેની ત્રુટિ છે. તો જો ભૌતિક રાશિની બાદબાકી ભલે હોય પણ નિરપેક્ષ ત્રુટિમાં તો સરવાળો થાય છે. એટલે ડેલ્ટા T ડિફરન્સ તો શું આવે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. એટલે આમાં એકની ભૂલ છે, આમાં બેની ભૂલ છે, તો ટોટલ 3 ની ભૂલ આવશે અંશ સેલ્સિયસમાં. જો ત્રુટિમાં ક્યારે બાદબાકી નથી થતી, એકમાં ભૂલ કરો બીજામાં ભૂલ કરો તો ભૂલ રદ થઈ જાય, એ ભૂલ બેની ગણાય જાય. એટલે હંમેશા યાદ રાખો ભૌતિક રાશિમાં ભલે બાદબાકી હોય પણ એની નિરપેક્ષ ત્રુટિમાં તો સરવાળો થશે. એક ભૌતિક રાશિમાં ભૂલ આવે અને બીજામાં ભૂલ આવે એટલે રદ થઈ એવું નહીં, બેની ભૂલ પરિણામમાં દેખાય. બરાબર, એટલે ખાસ જોવાનું રહેશે. જો અહીંયા પ્લસ ઓર માઈનસ 1 છે એનો મતલબ કે આની કિંમત 1 વધારે પણ આવી શકે, 1 ઓછી પણ આવી શકે. આની કિંમત 2 વધારે પણ આવી શકે, 2 ઓછી પણ આવી શકે. દાખલા તરીકે આપણે સમજીએ કે આ 3 કેવી રીતે આવે છે. તાપમાનનો તફાવત 10 આવ્યો, બરાબર, અને એની ત્રુટિ 3 ની આવી. હવે કઈ રીતે? ચલો અહીંયા હું -1 લઉં, પ્લસ ઓર માઈનસ છે ને. ધારો કે આનું તાપમાન 1 ઓછું આવ્યું એટલે 29 આવ્યા, બરાબર, 29. ને અહીંયા 2 પ્લસ આવ્યું તો કેટલા આવ્યા 42. તો 42 29 તફાવત કેટલાનો થાય 13 નો થશે. તો આની કિંમત કેટલી છે 10, ત્રુટિ કેટલી છે 3, તો 13 આવી ગયા. વધુમાં વધુ 3 આવશે. ત્રુટિ મહત્તમ અંદાજ કાઢવાનો હોય, બરાબર. ઓછામાં ઓછી કિંમત કેટલી આવી શકે? જો અહીંયા 10 પ્લસ ઓર માઈનસ 3 આપણે કર્યા, તો 10 પ્લસ 3 કરવામાં આવ્યું તો 13 થયા, અને 10 માઈનસ 3 કરો તો 7 આવે. તો 7 કેવી રીતે આવી શકે? અહીંયા ધારો કે પ્લસ 1 થાય તો 31, અહીંયા માઈનસ 2 થાય તો 38, તો ફરક કેટલાનો આવ્યો 7 નો આવ્યો. એટલે આની કિંમત 29 કે 31 ગમે તે હોય, આની કિંમત 38 થી 42 ની વચ્ચે ગમે તે હોય, પણ આ તફાવત છે 7 થી 13 ની વચ્ચે જ આવશે. એટલે કહેવાનો મતલબ કે ભૌતિક રાશિઓની બાદબાકી ભલે આવતી હોય પણ નિરપેક્ષ ત્રુટિની અંદર સરવાળો થશે. ભૂલ નહીં ક્યારે બાદ એક ભૂલ કરો અને બીજી ભૂલ કરો એટલે રદ થઈ જાય નહીં, બે ભૂલ ગણાય છે, બમણી થાય. એટલે ત્રુટિઓમાં વધુ અંદાજ મહત્તમ અંદાજ મેળવવાનો, એટલે ક્યારેય ત્રુટિઓની બાદબાકી થતી નથી. જેમાં અસરકારકતા ઘટતી હોય ને એવું ત્રુટિમાં ક્યારેય ન થાય. ત્રુટિની ક્યારેય બાદબાકી પણ નહીં થાય, ત્રુટિનો ક્યારેય ભાગાકાર પણ નહીં થાય. આ ખાસ નોંધ હોય. તો ત્રુટિઓના સંયોજનમાં આપણે સરવાળાની વાત કરી, એનું ઉદાહરણ જોયું, તફાવતની વાત કરી, એનું ઉદાહરણ જોયું. આ તો ખાલી સમજવા માટે છે. સિમ્પલ. તો તમારે શું કરવાનું કે ભલે ભૌતિક રાશિની બાદબાકી હોય એમાં આપણે બાદબાકી જ કરીશું, પણ ત્રુટિઓનો તો સરવાળો જ કરીશું, બરાબર. ત્યાર પછી હવે ટેક્સ્ટ બુકની અંદર આને લગતા ઉદાહરણ હશે તે આપણે ગણીશું.